झगड़िया तालुका के बलेश्वर गांव में वसावा समाज के लिए पहली बार स्वाभिमान सभा का आयोजन किया गया। झगड़िया तालुका के बलेश्वर गांव में वसावा समाज के लिए पहली बार स्वाभिमान सभा का भव्य आयोजन किया गया था। झगड़िया तालुका के बलेश्वर गांव के पवन क्रिकेट मैदान पर समस्त वसावा समाज द्वारा स्वाभिमान सभा का आयोजन करते हुए इस मौके पर कई राजकीय अग्रणी नेता तथा भारी तादाद में सामाजिक कार्यकर्ता और समाज के लोग उमड़ पड़े थे। समस्त वसावा समाज को एकजुट होने के साथ समाज के उत्थान और कल्याण के लिए आज शपथ भी ग्रहण किए गए थे। दक्षिण गुजरात आदिवासी आबादी धारित वैसे बाहुल गांव में आगेवान को रूबरू मिलने के साथ तालुका और जिला स्तरीय तमाम आगेवानों को इकट्ठा करने के भागरूप ये कार्यक्रम का आयोजन किया गया था। जो ये स्वाभिमान सभा के तहत भरूच के सांसद मनसुख वसावा, नांदोद की विधायक डॉक्टर रचनाबेन देशमुख, डेडियापाड़ा के पूर्व विधायक महेश वसावा, डेडियापाड़ा के वर्तमान विधायक चेतर वसावा की पत्नी वर्षाबेन वसावा, कोंगी पूर्व विधायक पीडी वसावा सहित कई महानुभाव उपस्थित रहे थे। समस्त वसावा समाज स्वाभिमान सभाનું એક આયોજન થયું હતું। એનો ઉદ્દેશ્ય એ હતો કે આદિવાસી સમાજના જે કુરિવાજો છે તેમજ શિક્ષણ આગળ વધે, શિક્ષણ છોકરાઓ લે અને શિક્ષણ થકી લોકોની આર્થિક પરિસ્થિતિ સુધરે તેમજ સંગઠિત થઈ અને એક શક્તિ બને, देशना विकास में पण ए शक्ति काम लगे एवो उद्देश्य अमे चालू करेलू। एमां अलग अलग गामों में अमे मीटिंग करेली, दरेक जिल्ला में मीटिंग करी, दरेक जिल्ला में फर्या पछी अलग अलग अपने समाजना आगेवानोने मळ्या, समाजना अमारा जे राजकीय आगेवानोने पण मळ्या, तालुका लेवले जिल्ला लेवले बधा आगेवानोने अमने सारो सहकार आप्यो अने समाजने संगठित अने शिक्षित बनाववा माटेना जे प्रयासो हता ए कर्या छे। एमां अमारो जे शिक्षित वर्ग छे 1% ए लोकोए पण आवनार समयमां समाजमां सारा सेमिनारों करीशुं अने ज्यां ज्यां जरूर पड़शे त्यां युवाओने भेगा करी योग्य ट्रेनिंग आपीशुं एवा अमने वचनो आप्या छे। जे बधाने खबर है कि मारा बोली रह्या पछी खरेखर तो कोईनो भाषण होई ज ना सके, छतां पण કેટલાક લોકોએ માઇક ખૂંચીને બોલવાના પ્રયત્નો કર્યા અને મંચ પર બેઠેલા જે અધિકારીઓ હતા, કર્મચારીઓ હતા, જે વસાવા સમાજનું ક્રીમ કહેવાય એવા લોકોનો અને કેટલાક રાજનીતિક ક્ષેત્રે કામ કરનારા અલગ અલગ પાર્ટીના બધા જ પાર્ટીના લોકો હતા, કોંગ્રેસના હતા, ભાજપના હતા, બીટીપીના હતા, બીજા બધા જ પાર્ટીના હતા, આપના નેતાઓ પણ હતા। એ બધા એક શાંતિથી બેઠા હતા। તો કેટલાક શાંતિકર ભાઈ વસાવાએ ઇરાદાપૂર્વક આ લોકોની સામે આંગળી કરીને કીધું કે સુધારવાની અમને જરૂર છે, એક થવાની આજે જરૂર છે। ભાઈ સમાજના આજે બધા લોકો એક છે, એને આ વાત કહેવાની જરૂર નથી, પણ શાંતિકર વસાવાને મારે કહેવાનું કે એકતા પરિષદ તલવો છો આદિવાસી એકતા પરિષદ, તો આદિવાસી એકતા પરિષદમાં સંગઠનની વાતો કરવાની હોય, આ ભાગલા પાડવાની વાતો ના કરવાની હોય, આદિવાસી સમાજને એક દિશામાં લઈ જવાનું હોય। આ તો નેતાઓના વિરુદ્ધમાં, અધિકારીઓના વિરુદ્ધમાં, એ અધિકારી કેમ બન્યા છે, એના મા બાપે ભણાયા છે, એમની પાસે કંઈક ને કંઈક આગવી સૂઝ છે, તો આદિવાસી અધિકારીઓ કર્મચારીઓ નોકરી કરે છે અને સમાજની લાગણી છે આ આદિવાસીઓને, આ કર્મચારીઓને, તો આજે અહીંયા તો એમના તરફ આંગળી કરીને જે શાંતિકર વસાવાએ જે એમના પર નીચે ઉતારવાના પ્રયત્નો કર્યા, એમને ખરાબ રીતના ચિત્રો ના કર્યા, એને સખત શબ્દોમાં વખોડી કાઢું છું અને શાંતિકરને આવનારા દિવસોમાં ઈંટનો જવાબ પથ્થરથી આપીશું। समस्त वसावा तरफथी जे आज प्रोग्राम हतो एमां धारासभ्य चैतरभाई हाजरी आपी शके तेम नथी એટલે હું વર્ષાબેન વસાવા ધારાસભ્યની ધર્મપત્ની મેં અહીંયા આવીને હાજરી આપી અને જે અહીંયા પ્રોગ્રામ યોજાયો હતો તે આમ સારી રીતે યોજાયો, પણ પબ્લિક ઓછી છે। જો આજે લોકલાડીલા ધારાસભ્ય અહીંયા હાજરીમાં હોત તો આના કરતાં ડબલ ઘણી પબ્લિક અહીંયા હાજર હોત। સમાજને હું એ સંદેશ આપવા માગું છું કે વસાવા સમાજનો પ્રોગ્રામ છે, આપણે બધા વસાવા જ છે, તો વસાવા લોકોને સાથ આપવાની જરૂર આપણી બધાની જ છે। એટલે વસાવા લોકોને હું ખાસ વિનંતી કરું છું કે તમે કોઈ પણ જગ્યાએ કોઈને પણ આમ કોઈ ઘટના બની હોય અને સહન શક્તિ કરવા માટે બધું વસાવા સમાજ ભેગું થઈ અને સાથ સહકાર આપે, એ જ મારી અપીલ છે વસાવા સમાજ।